એલા હાંભળો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ મિત્રો. તમે જોઈ શકો અત્યારે હું કપાસના ફિલ્ડમાં ઊભો છું અને સંપૂર્ણ તમે મારી ખેતી જોઈ શકો છો. અને આજથી આપણે નક્કી કર્યું છે મિત્રો 30 દિવસનો આપણે ચેલેન્જ લેવાનો છે. અને સાંભળો મિત્રો, આ ચેલેન્જ આપણે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. ઉપયોગી કોના માટે? ખેડૂત મિત્રો માટે. તો ખાસ કરીને આપણે એવો જ ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ મિત્રો. તમે ઘણા બધા ચેલેન્જ જોયા છે, પણ આપણો એક ચેલેન્જ છે ઉપયોગી ખેડૂત મિત્રોને. હા, તમે વિડીયોમાં ખાસ બના રહેજો, તમને ખબર પડી જાય સંપૂર્ણ મિત્રો કેવો આપણે ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ. અને ખાસ અત્યારે વરસાદ આવી રહ્યો છે મિત્રો, અને ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સંપૂર્ણ વિડીયો જોજો, તમને ખબર પડી જાય છે કે કયા ટોપિક ઉપર આજ આપણે ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ. અને હા મારા વાલા ખેડૂત મિત્રો, આજે તારીખ છે 22 અને બુધવાર. તો ખાસ આપણે ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ. સંપૂર્ણ તમે વિડીયો જોજો અને ખાસ ઉપયોગી બનવાનો છે વિડીયો. તો આ વિડીયો તમને પસંદ આવશે જ તો બીજાને મિત્રોને શેર કરો કે મનસુખભાઈ હવે ચેલેન્જ લઈ લીધી છે મિત્રો. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. અને હા મિત્રો, ચેલેન્જ પણ કેવી મિત્રો, અત્યારે તમે કપાસનું ફિલ્ડ જોઈ રહ્યા છો. નવા ખેડૂત મિત્રોને આપણે મુલાકાત લેશું, વિડીયા બનાવીશું અને આ ખાસ આ કપાસ એની માહિતી તમારા સુધી પહોંચાડવાની છે. અને હા, ખેડૂતને ઉપયોગી બને એવા જ વિડીયો આપણે બનાવવાના છે. તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમને હું મારા કપાસનું અને હાલમાં વરસાદ છે સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં 30 દિવસનો ચેલેન્જ લેવાનો છે મિત્રો. એક જ દી એવો નહીં હોય કે આજ વિડીયો નહીં આવે. એટલે તમે કપાસ જોઈ શકો છો, કપાસમાં કેવી રીતે કઈ ટ્રીટમેન્ટ કરવાની છે એના સંપૂર્ણ વિડીયા. અને બીજા પણ આપણે ખેતીવાડીને લગતા કોઈ પણ ગારિયાધાર આજુબાજુ વિડીયા આપણે બનાવવા જઈશું, ખેડૂત મિત્રોની મુલાકાત લેશું, એવા વિડીયા તમારી સમક્ષ રજૂ કરવાના છે મિત્રો. અને ગારિયાધારમાં કેવી પરિસ્થિતિ, ખેડૂત, ખેતી અને મનસુખ સોલંકી તમારી હારે છે મિત્રો. તો ખાસ વિડીયાને એક લાઇક તો બને મિત્રો. અને હા મિત્રો, આજે આપણી ચેલેન્જનો દિવસ છે પહેલો. તો ખાસ આજ વિડીયોમાં તમે જોઈજો. અને કાલે આવનારા બીજો ભાગ જોરદાર આપણે લઈને આવશું. તમે કોમેન્ટ કરજો કયા વિષય ઉપર અને કેવા વિડીયા બનાવવા છે મિત્રો. એટલે આપણે ચેલેન્જ લઈ લીધી છે મિત્રો. અને ખાસ તમારો સપોર્ટ પાછા કરતા રહેજો મિત્રો. અને જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. ખાસ આપણે ચેલેન્જ લઈ ચૂક્યા છીએ મિત્રો. તો ડેઈલી અપડેટ નવા વિડીયો જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. અને કાલનો વિડીયો ખાસ બનાવવાનો છે મિત્રો. તમે કોમેન્ટ કરજો, એના આધારે હું વિડીયો બનાવીશ. ખાસ કરીને આજ આપણો આ પહેલો દિવસ લઈ ચૂક્યા છીએ ચેલેન્જ, એમાં કોઈ શંકાને થાન નથી મિત્રો. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે હવામાન વિશે થોડી ઘણી વાતો કરવાની છે મિત્રો. તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને હા ખેડૂત મિત્રો, અત્યારે ઝરમર વરસાદ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો, આજ લગભગ સવારનો વરસાદ શરૂ છે. અને ખાસ કરીને વિડીયો આપણે તમે જોયું ને આ ચેલેન્જનો 30 દિવસ આપણે રેગ્યુલર વિડીયો મૂકવાના છે મિત્રો. એટલે થોડો સપોર્ટ પણ કરતા રહેજો. અને હાલમાં બાજુમાં એક કપાસનું ફીલ્ડ છે, તમે જોઈ શકો છો. તેનો કપાસ પણ કેવો છે, બને તો આપણે એનું પણ એમ કહેવાય ને ઇન્ટરવ્યૂ, કપાસ જે હોય, તુવેર હોય, કોઈ શાકભાજીના હોય, એવી જગ્યાએ જઈને હું વિડીયો બનાવતો રહીશ. અને ખાસ કન્ટેન્ટ મારું, સપોર્ટ તમારો, આવા હેતુથી વિડીયો આપણે બનાવવાનું શરૂ કર્યું છે મિત્રો. તો સપોર્ટ તમારે કરવો પડે મિત્રો. એક ખેડૂત પુત્ર કોણ છે એ જરાક કોમેન્ટ કરી નાખો. અને આવા વિડીયો ડેઈલી જોવા માટે કાલનો ભાગ તો ખાસ જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે તમે વાતાવરણ પણ જોઈ શકો છો, અને આપણો કપાસ પણ જોઈ શકો છો. અને જે પ્રકૃતિ એમ કહેવાય કે અત્યારે તો વનસ્પતિ હોય, જે કોઈ હોય, છોડ હોય, એના આપણે વિડીયો હું કેદ કરી અને તમારી સમક્ષ રજૂ કરવાના છે મિત્રો. તો ખાસ વિડીયો અંત સુધી બન્યા રહેજો. હજી આપણે જે કાંઈ આ ચેલેન્જ લીધો છે મિત્રો, એ તમને ચેલેન્જ કેવો લાગ્યો એ તો કોમેન્ટ કરજો જ મિત્રો. 30 દિવસનો ચેલેન્જ. તો કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગ, એમાં તમને ડેઈલી વિડીયા જોવા મળશે. અને તમારે કોમેન્ટ એક કરજો. કોમેન્ટના આધારે પણ મારે વિડીયા બનાવવાનો ઉત્સાહ વધે મિત્રો. અને ખાસ કરીને અત્યારે ચોમાસું છે, વરસાદી વાતાવરણ છે મિત્રો. અને બધું લીલું સમ થઈ જતું હોય છે. એટલે તમે આ કપાસની પાછળ જોઈ શકો છો. મારે કપાસનું ખેતીનું કામ છે, અને છતાં હું અલગ જગ્યાએ જઈને વિડીયો ઉતારતો રહીશ અને તમારી સમક્ષ રજૂ કરતો રહીશ. તો થોડો સપોર્ટ કરતા રહેજો. અને આપણે બાજુમાં જે કપાસ છે મિત્રો,
એ તમે જુઓ, એ કપાસ 2-2.5 મહિનાનો થઈ ગયો છે. કપાસ તમે જોઈ શકો છો આવા રીતના, અને બાજુમાં જ છે કપાસ અમારી આખતર એને સોંપેલો છે, અને એનું પણ આપણે રિવન્યુ લઈશું મિત્રો. તમારે કોમેન્ટના આધારે તમે ખાસ કોમેન્ટ કરો મિત્રો, કોમેન્ટ કરો આ કપાસનું કયું બિયારણ છે, કઈ રીતની ટ્રીટમેન્ટ કરેલી છે. આ કપાસ તમે જે અત્યારે જોઈ રહ્યા છો તે કપાસનું ઇન્ટરવ્યૂ લેવું કે ન લઉં, તમે કોમેન્ટ કરો મિત્રો. એને ખેડૂત પાસે પણ આપણે ભાગ્યા ખેડૂત એની મુલાકાત લઈશું, કઈ રીતનું કયું બિયારણ છે, કઈ તેમાં તમે ટ્રીટમેન્ટ કરી, એ બધા એવા આપણે વિડીયા ઉતારવાના છે મિત્રો, અને તમારી સમક્ષ રજૂ કરવાના છે. તો ખાસ કરીને તમે થોડો સપોર્ટ તો કરતા રહીજો મિત્રો. અને અત્યારે બધું લીલું વાતાવરણ થઈ ગયું હોય, તમે વાડ્યું જુઓ, ખડ જુઓ, વાડી અત્યારે વહેલા સડી ગયા હોય, કંટોલાના વહેલા સડી ગયા હોય વાડે, અને એકદમ લીલું હેમાળા જેવું થઈ ગયું હોય, અને ડુંગરા હોય ના તો મિત્રો અદ્ભુત સીન આવે. અને ગમે ના આપણે અલગ વિડીયા તમારી સમક્ષ રજૂ કરવાની કોશિશ કરીશ મિત્રો. તો ખાસ કરીને તમે અત્યારે જુઓ, આ હાલમાં જે કપાસ તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લેમાંથી, એનું ઇન્ટરવ્યૂ લઉં કેદી લઉં, તમે જરાક ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને એમાં કોમેન્ટો આવશે એ પ્રમાણે હું એનું ઇન્ટરવ્યૂ જલ્દી આપણે લઈશું. તો ખાસ કરીને કોમેન્ટ કરો. તો હાલો મિત્રો, તમે અત્યારે જુઓ ચોમાસું સિઝન ચાલી રહી છે, અને વરસાદ ને આ બધું લીલું થઈ ગયું હોય છે. અને ખાસ કરીને અત્યારે વરસાદ પણ શરૂ છે, અને તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અને અત્યારે અમારો રસ્તો છે એમાં પણ લીલું ખડ થવા મળ્યું છે મિત્રો. તો ખાસ કરીને વિડીયો આપણે જે ચેલેન્જ લઈ લીધી છે એનો મેઇન ટોપિક અપલોડ કરવાનો ટાઈમ મિત્રો. અપલોડ કયા ટાઈમે કરવું એ પણ તમે કોમેન્ટ કરજો, જેથી કરીને મને તે ખબર પડે કે આપણે અપલોડ કઈ રીતે મારા ખેડૂત મિત્રો ફ્રી હોય અને મારો વિડીયો સંપૂર્ણ જોઈ શકે, અને સંપૂર્ણ મિત્રો એને માહિતી મળી શકે. જે માહિતી આપણે સચોટ દેવાની છે 100%, અને ખોટો વિડીયો નહીં, ખોટી વાત નહીં, બસ જે છે એ રિયલ તમારી સમક્ષ રજૂ કરવાના છે વિડીયો. તો બને એટલો કોમેન્ટ કરી દેજો કે કયા ટાઈમે વિડીયો અપલોડ કરવો. આ વિડીયો મિત્રો અત્યારે આજ બપોરે જ આવી જવાનો છે, અને ખાસ કરીને આ વિડીયો બપોરે અપલોડ કર્યો છે, અને હવેથી તમે કોમેન્ટ કરજો ક્યારે હું અપલોડ કરું, સાંજે 7 વાગ્યે, સવારમાં, એવો એકાદો ટાઈમ. અને કોમેન્ટો કરજો મિત્રો, જે કાંઈ મારા ખેડૂત મિત્રો હોય એ કોમેન્ટ કરજો. અને આપણે આ 30 દિવસનો ચેલેન્જ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. તો અત્યારે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરવો છે, અને ફરીથી કાલ બીજો ભાગ જોવાનું ચૂકશો નહીં, મજેદાર, જે કોમેન્ટના આધારે વિડીયો બનાવવાનો છે મિત્રો. જેમ આપણે ખેડૂત મિત્રો પબ્લિક કહેશે, આપણા જે સોશિયલ મીડિયામાં સબસ્ક્રાઈબર મિત્રો કહેશે એ પ્રમાણે વિડીયો બનાવવાનો છે. તો આજનો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરવો છે. ફરી મળીશું કાલે નવા બીજા ભાગમાં. ખેડૂતની ચેલેન્જનો, કપાસનું ચેલેન્જ લીધો છે આપણે 30 દિવસ માટે, રેગ્યુલર વિડીયો આવશે. તો બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન, જય માતાજી.